શ્રાદ્ધ પક્ષ આવ્યો છે અને જોજો જેટલા જેટલા ભક્ત ચરિત્રો છે ને હંમેશા ભગવાનની કસોટી થાય, ભગવાન એની કસોટી કરે. શ્રાદ્ધ પક્ષ આવ્યો છે. નિરંતર દર વર્ષે નરસિંહ મહેતાના મોટા ભાઈ પિતાનું શ્રાદ્ધ દર વર્ષે કરે. નરસિંહ મહેતા કરતાલ લઈને હે ગોવિંદ હે માધવ હે ગોવિંદ હે માધવ એ કરતાલ લઈને એ ભજન ગાય. પણ આપણે જાણીએ કે નરસિંહ મહેતાની આર્થિક પરિસ્થિતિ કેવી. દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં પિતાનું શ્રાદ્ધ આવે એટલે મોટા ભાઈ નરસિંહ મહેતાના ઘરે આવે કે કાલે તમે 2 જણા આવી જજો, ભીંડો સુધારવાનો છે, બટેટા સુધારવાના છે, ચૂલો ખોદવાનો છે, દાળ શાક બનાવવાના છે. તમે તો આમ તો કોઈ દી નહીં કરો, કાંઈ નહીં તો અહીંયા આવીને મદદ તો કરો. એટલે દર વર્ષની જેમ મોટા ભાઈ નરસિંહ મહેતાને કહેવા આવે છે કે આવતીકાલે પિતાજીનું શ્રાદ્ધ છે, તમે 2 જણા સમયસર પહોંચી જાજો ને આટલું આટલું કામ કરવાનું છે ને કામ કરી લેજો. મોટા ભાઈ આવ્યા. નરસિંહ મહેતાની કુટિયા બંધ છે, એક ખિડકી ખુલી, એક બારી ખુલી છે અને અંદરથી કરતાલની ધ્વનિ સાથે ભગવાનની ધૂન ગવાઈ રહેતી હોય એવો સ્વરનાદ સમજાય. અને એમાંય નરસિંહ મહેતાના મોટા ભાઈનો ઓર ક્રોધ આવે. હવારે ભજન, બપોરે ભજન, હાંજે ભજન, જ્યારે આવું ત્યારે ભજન ભજન ભજન. વ્યવહારી માણા જ નથી, સંસારી માણા જ નથી. જ્યારે આવું ત્યારે ભજન. નરસિંહ મહેતા બાણું ખોલો, એ નરસિંહ બાણું ખોલો. અને નરસિંહ મહેતા તો ભાવ સમાધિમાં છે. પણ નરસિંહ મહેતાના પત્નીએ બારણું ઉઘાડ્યું અને સામે જુએ તો મોટા ભાઈ છે. પગે લાગે, પ્રણામ, આવો આવો, પધારો બાપ, આવો. કાલે પિતાજીનું શ્રાદ્ધ છે, તમને તો કાંઈ પડી ન હોય. અમારે તો દુનિયાદારી હાચવવી, અમારે તો સમાજનું હાચવવું, સમાજમાં અમારું નામ, તમને તો હું કોઈ કાંઈ કહેવા વાળું. અમારે આ બધા વ્યવહાર હાચવવા પડે. પિતાજીનું શ્રાદ્ધ છે, કાલે બરાબર આટલા વાગે પહોંચી જજો ને આમ આમ કામ કરજો. એટલે થોડોક અભિમાનનો સ્વર સમજાયો, થોડોક અપમાનનો સ્વર સમજાયો. તો મહેતી મોટા ભાઈને કહે છે, મોટા ભાઈ અમારો શું ગુનો છે? તમારો ગુનો ઈ કોઈ દી આ સંસારના વ્યવહારના કામ કરતા નથી. તમારો ગુનો ઈ બધું મારે જ કરવું પડે છે, એટલે મારે જ કરવું પડે છે, અમારે જ કરવાનું, અમારે જ કરવાનું. અભિમાન જ્યાં આવ્યું ત્યાં મહેતીને સમજાય કે બાપજી તમને એમ લાગતું હોય કે દર વર્ષે તમે જ કરો છો, અમારી તો કોઈ એવી પરિસ્થિતિ નથી. પણ તમને જો એવું લાગતું હોય તો એ બાપ તો અમારા હતા ને. તમને એવું હોય ને તો આ વખતે પિતાજીનું શ્રાદ્ધ અમે કરશું. તમે શું કરશો? તમારી કને છે શું તો તમે કરશો. બાપજી જેવું હશે એવું. અમારી પાસે શ્રાદ્ધ માટે બહુ સાધનો નથી, પણ અમારી પાસે શ્રદ્ધા છે. જેવું હશે એવું પિતાજીનું શ્રાદ્ધ અમે કરશું. આ વખતે અમે કરશું. થોડાક ઊંચા સ્વરમાં બોલ્યા. મહેતાજીના પત્ની થોડાક ઊંચા સ્વરમાં બોલ્યા. એમ તો જો હું કેમ કરો છો, એમ કરીને મોટા ભાઈ ત્યાંથી નીકળી ગયા. અને થોડોક મહેતીનો ઊંચો સ્વર સાંભળીને નરસિંહ મહેતાની ભાવ સમાધિ તૂટી અને બહાર આવ્યા. મહેતી મોટા ભાઈ આવ્યા હતા, અવાજ આવતો તો. હા મોટા ભાઈ આવ્યા હતા, કાલે બાપુજીનું શ્રાદ્ધ છે ને, મોટા ભાઈ આવ્યા હતા. પણ તમારો કંઈક ઊંચા અવાજે છેલ્લે છેલ્લે વાત સંભળાતી હતી. તમે બહુ ઊંચા સ્વરે મોટા ભાઈ યારે વાત કરી, શું છે? નાથ, તમે ભજન કરો છો એ કાંઈ ગુનો છે?
તમે ભગવાનનું ભજન કરો છો એ કઈ ગુનો છે? અને તમે જો ભગવાનનું ભજન કરતા હો ને આ દુનિયા એને ગુનો ગણતી હોય તો આપણને આ ગુનો મંજૂર છે. જો તમે એને આ દુનિયા એને ગુનો ગણતી હોય, અપરાધ ગણતી હોય તો આપણને અપરાધ મંજૂર છે. પણ બહુ કહેતા હતા ને મોટા ભાઈ, મારાથી આ વખતે રહેવાનું નહીં. તો પછી મેં જરાક સામે કહી દીધું કે તમારે આ વખતે શ્રાદ્ધ અમે કરશું, આ વખતે શ્રાદ્ધ અમે કરશું. મારાથી કહેવાય ગયું, ભાવમાં કહેવાય ગયું, રે મેતી આ વખતે શ્રાદ્ધ આપણે કરશું એવું તમે કહેતા તો કહી દીધું, પણ આપણી કને છે શું? આપણી પાસે છે શું? છેલ્લા 3 દિવસથી ખાલી જલમાં તુલસી દલ પધરાવીને ખાલી જલ આપણે ભગવાનને ભોગ ધરાવીએ છીએ અને એ જળને પ્રસાદી તરીકે લઈને આપણે હુઈ જઈએ છીએ. છેલ્લા 3 દીથી તો આ કાર્યક્રમ હાલે છે. ભગવાનને ધરાવવા માટેનો ભોગ નથી. जल में तुलसी दल अर्पण करके हम भगवान को भोग लगा रहे हैं और वही प्रसादी ग्रहण कर कर सो जा रहे हैं. अपनी पासे छे शू प्रभु ई मन खबर नहीं, पण हवे आ कीधुं छे तो ई करवुं ज पड़शे. काई नहीं तो आपणे क्यां आखी नागरीनाथ जमाड़ी? तमे चिंता न करो ने, आपणे नागरीनाथ न जमाड़वी. आपणे तमे हूँ एक दीक्षितजीने बोलावी लઈએ, आपणा गां कुळना गोरबापाने बोलावी लઈએ. आम 4-5 जणा होय અને 5-1 જણામાં આપણે શ્રાદ્ધ ની વિધિ કરી લઈએ. અને પાછી બહેનો વ્યવહાર કુશળ હોય. તમે જોજો બહેનો પાસે હચવાયેલું કાંઈક ને કાંઈક તો નીકળે જ. હા, મોદી સાહેબે ઓલી નોટબંધી કરી, ઘણા ઘરોમાં તો ઘરવાળા કનેથી ન નીકળે એટલું ઘરવાળીઓ કનેથી નીકળે. ઘણા ઘરોમાં એવી સ્થિતિ હતી, ઘરવાળાની આંખો આમ થઈ જાય, આવડું હતું ક્યાંથી? હવે શ્રાદ્ધ કરવાનો છે તો એ સામગ્રી બધી આવે ક્યાંથી? શાકભાજી જોઈએ, તેલ જોઈએ, ઘી જોઈએ, મરચાં, આ તે ફલાણું, શીરો બનાવો, ખાંડ જોઈએ, રવો જોઈએ, આવડી બધી વસ્તુ જોઈએ, પણ પૈસા મળે નહીં. અને મહેતીએ પોતાની એક સોનાની નાનકડી સોનાની વાળી કાઢી અને મહેતાજીને કીધું કે લ્યો મહેતાજી, આ સોનાની વાળી લ્યો, આને કોક સોનીને ત્યાં જાઓ, ગીરવે મૂકવી હોય તો ગીરવે મૂકો, વેચી આવવી હોય તો વેચી આવો, અને આનાથી જે કાંઈ મળે ને, રૂપિયા મળે ને, એનું તમે આ બધું સામગ્રી લઈ આવો, આપણે પિતાજીનું શ્રાદ્ધ કરીએ. હવે એ જમાનામાં, જૂનો જમાનો, એમાં હાવ ઝીણકી, હાવ પાતળી વાળી, અને એમાં હોલમાર્ક હોય નહીં. કેટલું ભણેલું હોય ને કેટલું ન ભણેલું હોય, બરોબર રામભાઈ? ઈ જમાના 500 વર્ષ પહેલા. મહેતાજી હોનાની વાળી લઈને ગયા, હોની પાસે ગયા અને થોડાક જે પૈસા મળ્યા, શાકભાજી લીધું, દૂધ લીધું, છાશ, તેલ, આ બધું લેવાનું. તો ઘી લેવાનું રહી ગયું. આટલા પૈસામાંથી આટલું આવ્યું, ઘી ન આવ્યું. હવે એ સામાન લઈને મહેતાજી ઘરે આવ્યા અને પત્નીને કહે, એટલે મહેતી, શ્રાદ્ધના ભોજન માટે આટલી વસ્તુ આવી છે, પણ હજી ઘી નથી આવ્યું. કાંઈ વાંધો નહીં, તમે આ તપેલી લઈને જાઓ અને ગામમાં કોઈક વેપારીને કહેજો કે થોડું ઉધારે ઘી આપે, 15 દાડામાં 20 દાડામાં ઉધાર ચૂકવી દેશું. ઘી લઈ આવો, પ્રસંગ રફે દફે આપણે સાચવી તો લઈએ. ઉધારે ઘી લઈ આવો, તપેલી આપી અને પાછું કે ખરા કે ઘી લેવા જાઓ ને, બજારમાં જાઓ એ પહેલા ઓલા દીક્ષિતજીને આમંત્રણ આપતા જજો. એની શેરી સામે જ પડે, રસ્તામાં જ આવે, એને આમંત્રણ આપતા આવજો કે કાલે અમારે ત્યાં પિતાજીનું શ્રાદ્ધ છે તો અમારે ત્યાં અવશ્ય આવે, એવું આમંત્રણ આપતા જાજો ને પછી આગળ બજારમાં ઘી લેવા જાજો. મહેતાજી દીક્ષિતજીને ત્યાં ગયા, આમંત્રણ આપ્યું. દીક્ષિતજી
દીક્ષિતજી, કાલે અમારે પિતાજીનું શ્રાદ્ધ છે, તમને નોતરું દેવા આવ્યો છું, આમંત્રણ આપવા આવ્યો છું. બરાબર 12 વાગે પહોંચી જાજો દીક્ષિતજી. અરે નરસિંહ મહેતા, તમારે ત્યાં આવી શ્રાદ્ધનું આયોજન હોય અને એમાં અમે જમવા ન આવીએ? અરે હાલો, એમ નરસિંહ મહેતાનું બાવડું પકડીને પાછા એ દીક્ષિતજી નરસિંહ મહેતાને લઈને આખરી નાગરી જે શેરી હતી નાગર સમાજની શેરી, અને એમાં વચ્ચે બધા વડીલો આમ બેઠા હોય અને એ આખી શેરીમાં મહેતાજીને લઈને કે હે નાગરી સમાજ સાંભળો, મહેતાજી આપણને આમંત્રણ આપવા આવ્યા છે. મહેતાજી આપણને આમંત્રણ. હવે આયોજન 5 જણાનું હતું. મહેતા, મહેતી, દીક્ષિતજી, એ કુલગુરુ, આમ 4-5 જણાનું માંડ વેત હતો. એમાંય ઘીનો હજી વેત નથી થયો અને આ દીક્ષિતજી આખા ગામને પરબારા પોતે કે એ સાંભળો નાગરી સમાજ સાંભળો, મહેતાજી આપણને આમંત્રણ આપવા આવ્યા છે. કાલે એના ઘરે પિતાજીનું શ્રાદ્ધ છે ને આખી સમાજને સાગમટે ભોજન માટે આમંત્રણ છે. આખી સમાજને સાગમટે આમંત્રણ છે. મહેતાજી હેપટાઈ ગયા. હા બાપજી, બધા પછી હવે આમ જાહેરમાં બોલાઈ ગયું હોય, નરસિંહ મહેતા પછી બધાને હાથ જોડીને કે આખી સમાજને વિનંતી છે, તમને આમંત્રણ આપું છું. દર વર્ષે તમે મોટા ભાઈને ત્યાં જાઓ છો, આ વખતે આ દાસને ત્યાં અમે આ શ્રાદ્ધનું આયોજન છે, આ દાસને ત્યાં કાલે ભોજન કરવા આવજો. અને પાછી સમાજ એવી ને, સમાજ કોને કહેવાય? સમાજ એક ટાઈપનું બખડ જંતર યંત્ર જ છે. સમાજ આવા મોકા જોઈને જ બેઠું હોય ને, જોઈ કરે છે કેમ, જોઈ તો ખરા. અને એમાં પાછા અમુક વડીલો પાસે એમ કે મહેતાજી તમારે ત્યાં શ્રાદ્ધ હોય તો તમારે ત્યાં જમવા આવવાનું હોય ને, આ ફેરે મોટા ભાઈના આમંત્રણ ઉપર સોકડી. સમાજે પાછી એવી, આ ફેરે મોટા ભાઈના આમંત્રણ ઉપર સોકડી, આ ફેરે તમારે ત્યાં જ આવવાનું. મહેતાજી પાછા આવ્યા ઘરે. મહેતી કે કેમ સ્વામી, તમે ઘી લેવા જવાના હતા ને, દીક્ષિતજીને ત્યાંથી ઘી લેવા જવાના હતા ને, પાછા ક્યાં આવ્યા? તો કે તમને કહેતો જાઉં, હવે ઘી લેવા તો જાઉં છું, પણ હવે તમને કહેતો જાઉં કે હવે આટલી તપેલીમાં મેળ પડશે કે કેમ? તો કે 5 જણાના શીરામાં કેટલું ઘી જોઈએ? તો કે મહેતી વાત એમ છે ને કે 5 જણા નથી, હવે આયોજન આપણે 1000 માણાનું થશે. 1000 માણા? અહીંયા 5 જણાના ઘીનો વેત નથી થયો, શાકભાજી જજી આવ્યું છે ને એ 5 જ જણાનું, અને તમે કહો 1000 માણા આવશે? હા, દીક્ષિતજીએ મારા વતી આખી સમાજને આમંત્રણ આપી દીધું, અને પછી આપણાથી હવે ના કેમ પડાય, હવે આપણો ઠાકર પૂરું પાડશે, હવે આપણો સામળિયો પૂરું પાડશે. આ ભરોસો છે. ભક્ત છે ને ગણતરીબાજ નો હોય. આ કેમ પૂરું થાય, આમ સામાન્ય માણસ હોય ને એ ગણતરીઓ જ માંડે, કેમ પૂરું થાય, કેમ પૂરું થાય, કેમ પૂરું થાય. ભક્ત કોઈ દી ગણતરી માંડે નહીં, એને ભરોહો હોય પૂરું થઈ જશે. હા, એને ભરોસાનું બળ હોય, પૂરું થઈ જશે. તપેલી લઈને નરસિંહ મહેતા ગયા બજારમાં ઘી લેવા. એક હાથમાં કરતાલ અને એક હાથમાં તપેલી. એક હાથમાં કરતાલ અને એક હાથમાં તપેલી. ભક્તનો એક હાથ હંમેશા તપેલી. આજની પરીક્ષાથી ભક્તનો એક હાથ હંમેશા તપેલો રહે અને બીજા હાથની કરતાલ એના જીવનને ટાઢક આપે, એના જીવનને ભજનનું બળ આપે, એના જીવનને ભરોસાનું બળ આપે. એક હાથ તપેલો હોય, બળતો હોય, અને બીજા હાથની કરતાલ એને ટાઢક આપતી હોય, ભજનનું બળ આપતી હોય. નરસિંહ મહેતા પહોંચ્યા બજારમાં. જુનાગઢની બજાર, એમાં પેલા એક વૈષ્ણવ ઘીના વેપારીને ત્યાં
નરસિંહ મહેતા આવ્યા, એક તપેલી ઘીની લઈ અને નરસિંહ મહેતા એ દુકાનમાં આવ્યા અને સરસ મજાનું દેશી ગીરની ગાયનું દેશી ઘી, દાણાદાર, હો બાપુ, એવું સરસ મજાનું દેશી ગીરની ગાયનું દાણાદાર ઘી એના ડબ્બા ભર્યા હતા દુકાનમાં. અને નરસિંહ મહેતા કહે, અમારે પિતાજીનું શ્રાદ્ધ છે આવતીકાલે, આ તપેલીમાં સમાય એટલું ઘી જોખી આપો. અરે મહેતાજી, લાવો 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 એમ તપેલી મહેતાજીના હાથમાંથી લઈ અને વેપારીએ તરત ઘી જોખી દીધું. લ્યો મહેતાજી, આ આ આ આ તમારું ઘી 100 રૂપિયા થાય, જે થતા હોય એ સમાના પ્રમાણે આના આટલા રૂપિયા થાય. બાપજી, રૂપિયા તો નથી. તમે એક કામ કરો ને, અત્યારે ઘી આપી દો, મારા ખાતામાં ઉધાર લખી નાખો, 15 દિવસમાં વ્યાજ સહિત તમને ચૂકવી દઈશ. અત્યારે પૈસા નથી. અને વેપારી વિચારે કે મને હું એવી ઉતાવળ તૂટી પડી હતી, મને ક્યાં એવી ઉતાવળ તૂટી પડી હતી, લાવો મહેતાજી તપેલી લાવો. અને તરત પૂછ્યા વિનાનું ઘી ઝોંખી દીધું ને હવે હલવાઈ ગયા. અને પછી વેપારીએ પેતરા ચાલુ કર્યા. વેપારી મહેતા સાહેબને કે મહેતા સાહેબ, એમાં વાત એમ છે કે તમારે આ ઘી શું કીધું, આ ઘી ક્યાં વાપરવાનું છે? પિતાજીનું શ્રાદ્ધ છે ને, તો એના ભોજનમાં. અરે, આ તો મારાથી સાંભળવાનું જ રહી ગયું, પિતાજીના શ્રાદ્ધ માટે ઘી જોઈએ છે. આ વાત એમ છે મહેતાજી, હવે તમે તો ઘરના છો, હવે તમારે સામે ક્યાં બધો ભેદ રાખો, તમને તો જે હોય સાચું કહેવાય, તમે તો ઘરના છો. એમાં વાત એમ હતી કે સવારના પોરમાં દુકાન ખોલીને અને આ ઘીના ડબ્બા બધું દુકાન ખોલીને બધી ને દુકાનના ગલ્લામાં ભગવાન દીવાબત્તી કરતો હતો, ત્યાં આ ઘીનો ડબ્બો ખુલ્લો તો આવીને એમાં એક ગરોળી પડી ગઈ હતી. એટલે બાપજી, આમ થોડુંક અશુદ્ધ છે, શ્રાદ્ધ માટે આ ઘી ન લવાય એમ કરીને એની તપેલીમાંથી આમ મહેતાજીના હાથમાંથી તપેલી લઈ આખી તપેલી વળી પાછા ડબ્બામાં નાખી આમ લૂછી એક ટીપું રહેવા ન દીધું. આખી આમ લૂસીને આંગળીઓ આમ ગહીને લૂસીને એક ટીપું રહેવા ન દીધું. લ્યો મહેતાજી એમ કરીને તપેલી પાછી આપી. મહેતાજી સમજી ગયા વેપારીના પેતરા છે. બીજી દુકાનમાં ગયા તો ઈ વેપારીના એવા પેતરા, ત્રીજી દુકાનમાં એની એવી જ વાતો. અને એમ કરતા મહેતાજી દુકાન બજારની છેલ્લી દુકાને ગયા અને ઈ વેપારીને મહેતાજી પ્રત્યે સદભાવ, એના પ્રત્યે સદભાવ, એટલે મહેતાજીનો અનુભવ થયો ને આ 4-5 દુકાનોનો કે આમ આપી દે છે ને પછી વાંયથી બધા વેપારીઓ ફંદા કરે છે, પેતરા કરે છે. એટલે આ દુકાનમાં જઈને મહેતાજીએ પહેલા જ કીધું કે સાહેબ, ઘી લેવા આવ્યો છું, તમને પહેલેથી જ કહી દઉં, મારે જો કાલે પિતાજીનો શ્રાદ્ધ છે, એમાં ઘી જોઈએ, પણ તમને પહેલેથી કહી દઉં મારી પાસે અત્યારે રૂપિયા નથી, પણ તમને 15 દિવસે આપી દઈશ, વ્યાજ સહિત ચૂકવી દઈશ, એની બાંહેધરી આપું, પણ અત્યારે કાંઈ નથી. અરે મહેતાજી, તમારા પિતા એ અમારા પિતા, લાવો ને તપેલી લાવો ને. તમે આનું કઈ ચૂકવણી કરતા નહીં, ઉધાર નહીં. આ તમે એમ સમજો કે મારો આ સદભાવ છે, સદભાવ રૂપે હું તમને આ ઘી આપું છું. તમે આનું ઉધાર કે જમા કે આ બધું કાંઈ તમે વિચારોમાં તમે આ ઘી લઈ જાઓ. તો મહેતાજી પાછા સ્વમાની ખરા ને, ભક્ત સ્વમાની હોતા હૈ, મફતમાં ન લો. ના બાપજી, મફતમાં ન લો. મહેતાજી, તમને એમ થતું હોય, તમને એમ તમારો સોમાન એમ જતો હોય ને તમને એમ થાય કે મફતમાં ન લો તો કાંઈ વાંધો નહીં, તમે 2-4 ભજન સંભળાવી દો, તમે 2-4 પદ સંભળાવી દો,
એમ સમજશો કે તમે મને 2-4 પદ સંભળાવ્યા, એના ભેટ સોગાદ રૂપે હું તમને આ ઘી આપું છું. તમે એમ સમજજો. તમે 2-4 ભજન સંભળાવો અને મહેતાજીને ભજન સંભળાવવાનું કે, અને મહેતાજીને તો ધૂન લાગી જાય. મહેતાજી કરતાલ વગાડતા જાય, ગોવિંદની માધવની ધૂન બોલાવતા જાય, અને આ બાજુ મહેતી ઘરે રાહ જુએ. મહેતાજી ગયા બજારમાં, ઘી લેવા ગયા. હવે આ રસોઈ બનાવવાનો સમય થાય, પછી અતિથિઓ આવે, મહેમાનો, જમવાનું ટાણું થાય, અને મહેતાજીના હજી કોઈ સમાચાર નથી. અને મહેતીને ચિંતા થાય, પોતાના ઘરના મંદિરમાં જઈ અને ત્યાં સાંભળ્યા ઠાકર બિરાજમાન હોય, અને એ મહેતીનો ભરોસો કેવો, એનો ભાવ કેવો. હે નાથ, તમારા ભગત નરસિંહ મહેતા, એની લાજ રાખી દેજે બાપ. બજારમાં ઘી લેવા ગયા, મને લાગે કોઈ વેપારી એને દેતા નહીં હોય. અને હવે ટાણું આવ્યું છે, ખરાખરીનું ટાણું આવ્યું છે, મહેમાનોને જમાડવાના છે. હે બાપ, આખું જીવન તારું નામ લીધું છે તારા ભગતે, હવે તારા ભગતની લાજ ન જાય, ઈ તારે જોવાનું છે. સાંભળ્યા હે મારા ઠાકર, તારા ભગતની લાજ જાહે ને ઠાકર, તો તારા ભગતની લાજ નહીં જાય, તારી લાજ જશે મારા વાલા, તારી લાજ જશે. अपना मान टले टल जाए, भक्त का मान न टलते देखा, प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा. અને જ્યાં મેતીના હૃદયમાંથી અંતરનાદ દર્દનો પુકાર થાય, ધરતી હલે ને, ધરતીમાં કંપન થાય તો એને ધરતીકંપ થાય, એને ધરતીકંપ કહેવાય. પણ જ્યારે કોઈ વૈષ્ણવ, જ્યારે કોઈ હરિભગતનું દર્દ કંપે ને, ત્યારે વૈકુંઠ કંપ થાય, વૈકુંઠ ધ્રુજવા માંડે. અને ભગવાન પોતાના પાર્ષદોને આજ્ઞા કરે, હે ગરુડજી, ઉદ્ધવજી, અક્રૂરજી, મારા ભગતને ભીડ પડી છે, મારા ભગતને તકલીફ પડી છે. હે ગરુડજી, અક્રૂરજી, ઉદ્ધવજી, આટલું સીધું સામગ્રી લઈ અને જૂનાગઢના ઈ નરસિંહ મહેતાના ઘર પાસે પહોંચો. હું આવું છું, હું આવું છું. તાનું ઘર ક્યાં છે? નરસિંહ મહેતાનું ઘર તો ઓલી 3જી શેરીમાં. પણ તમે કોણ છો? નરસિંહ મહેતા તમારા શું થાય? અને વૈકુંઠના પાર્ષદો સુંદર જવાબ આપે, નરસિંહ મહેતા અમારા શેઠ થાય. અરે નરસિંહ મહેતાના ક્યાં એવા ધંધા, એના ક્યાં એવા વેપાર, અને ક્યાં એના વાણોતર, અને કેવો નરસિંહ મહેતા શેઠ. કીધું કે 3જી શેરીમાં મહેતાજી રહે છે. નરસિંહ મહેતાના ઘરની બહાર ખુલ્લો પ્લોટ, હા, એમાં ચૂલા મુકાઈ ગયા, શાક સુધારવાનું કામ ચાલે, દાળ મુકાઈ ગઈ, ભાત મુકાઈ ગયા. અને હવે સ્વયં નારાયણ, સ્વયં વૈકુંઠપતિ, સ્વયં નારાયણ નરસિંહ મહેતાનું રૂપ લઈ અને મહેતાજીના ઘરે આવે. અને ઓલી બાજુ હાચા મહેતાજી ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં સીધા મહેતી. અને મહેતીને એમ કે મારા પતિ નરસિંહ આવ્યા છે. ક્યાં ગયા તા ટાણાનું કઈ ખબર છે કે નહીં? ભગવાન કે આમાં હવે કઈ જવાબ આપવા જેવો નથી, કામ પતે એટલે અહીંયાથી નીકળી જવાનું થાય છે. હે, અહીંયા કઈ જવાબ આપવાનો થાય એમ છે નહીં. જલ્દી જલ્દી કામ પૂરું કરો, અને કામ પૂરું કરીને અહીંયાથી નીકળી જવાનું થાય. અને ત્યાં આવી સુંદર મજાની રસોઈઓ રંધાતી હતી. ત્યાં હવે ઈ શેરીમાં બીજા નાગરોના ઘર હોય,
તો એક વડીલે પોતાના ઘરનાને કીધું, દેવી તમે જી આવો. પાડોશમાં જ રહે છે નરસિંહ મહેતા, અને આવડો મોટો પ્રસંગ છે ને એકલા હાથે એને કરવાનો છે. આપણે થોડોક માથે હાથ રહીએ ને એટલે જરા કહી આવો કે કાંઈ અમારા લાયક સેવા હોય તો કીજો. આમ એમને મભુમાં ખાલી ઉપર ઉપરથી કહી આવવાનું, અમારા લાયક કાંઈ સેવા હોય તો કહેજો, અમારા લાયક કાંઈ જરૂર પડે તો કહેજો, સારું લાગે. બેન આવ્યા, બાજુના પડોશમાંથી બેન આવ્યા, મહેતાજીના ઘરે આવ્યા. એ મહેતાજી, આવડું મોટું આયોજન, આવડી મોટી આખી નાગરી નાતને જમાડવાની હોય, તમે બે માણા એકલા કેમ પહોંચી વળશો? અમારા લાયક કાંઈ સેવા હોય તો કહેજો, અમારા લાયક કાંઈ હોય તો કહેજો, અમે ખડે પગે ઊભા રહેશું. કાંઈ કરશું નહીં, ખડે પગે ઊભા રહેશું. જોજો માણા એમ જ કહે, માણા હંમેશા છે ને એમ જ કહે, તમારા ગમે એ પ્રસંગમાં અમે ખડે પગે ઊભા રહેશું. અને પછી ખરેખર ખડે પગે ઊભો જો ઈ કરે, ઈ કાંઈ કરે નહીં, ખડે પગે ઊભો જ હોય. મહેતાજી, આવડું મોટું આયોજન છે, તમે બે માણા એકલા કેમ? કહેજો અમે ખડે પગે ઊભા રહેશું. મહેતાજી કે માતાજી કાંઈ તમારી સેવાની જરૂર નથી, બસ તમે સમય થાય ત્યારે પરિવાર હારે ભોજન લેવા આવી જાજો. અને મેતીને કે, એ મેતી, આ કાંતાબેન આવ્યા છે ને બાજુમાંથી, અંદર ઓલા ઓરડામાં જા, રૂમમાં જા, ત્યાં બનારસી સાડીનો આવો ઢગલો છે, બનારસી સાડીમાં આમ સોનાની બોર્ડરું મૂકી છે, એ ઢગલામાંથી એક સાડી આ કાંતાબેન આટું લઈ આવ. કાંતાબેન, કાલે આ સાડી પહેરીને જાવજો. અને મેતી કે, સોનાની બોર્ડરું, બનારસી સાડી, સોનાની બોર્ડરું? અહીંયા મેં આખું જીવન આ બે સાડીઓમાં કાઢ્યું ને, સોનાની બોર્ડરું વાળી સાડીઓનો ઢગલો. મેતી હાચે અંદર ગઈ તો હાચે બનારસી સાડીનો ઢગલો. અને હવે જોજો, આમાં બહુ વિચારવાનું નહીં, બહુ વિચારશો તો ગોટે ચડશો. જેટલા પગથિયા ઊંચા ચડશો ને એટલા હેઠા આવવું પડશે. એટલે એ ઢગલામાંથી એક સાડી લીધી, કાંતાબેન ને આપી. કાંતાબેન, બરાબર કાલે પહોંચી જાજો. મહેતાજી કે, હવે આપણા ઓલા કુલગુરુને, કુલગોરને આમંત્રણ આપવાનું રહી ગયું છે. મેતી, તમે થોડીક તૈયારી કરો, ત્યાં હું આપણા ગોર બાપાને આમંત્રણ આપતો આવું કે અમારે ત્યાં આ શ્રાદ્ધ વિધિ છે, તો શ્રાદ્ધ વિધિ કરાવવા આવજો અને ભોજન માટે આવજો, અને બધું જરાક આમંત્રણ આપી આવું. અને મહેતાજી કુળગોરના ઘરે જાય છે આમંત્રણ આપવા માટે. અને ગોર બાપા આમ ઉપર મેડીએ બેઠા હોય અને જુએ છે કે બાજુમાંથી આમ રસ્તામાંથી આમ નરસિંહ મહેતા આવે છે. ગોર બાપાએ પોતાના પોતરાને કીધું, એ દરવાજા બંધ કરી નાખ, બારી બારી બધું બંધ કરી નાખ, અને પૂછે ને તો કહી દેજે કે હું ઘરે નથી. હવે ઘરની બધી બારીઓ બંધ કરી દરવાજો બંધ કરવા ગયા તો મહેતા સાહેબ દરવાજામાં ઊભા. બંધ કરી પેલા મહેતા સાહેબ ત્યાં દરવાજામાં ઊભા રહી ગયા. આમંત્રણ આપવા આવ્યો છે, ગોર બાપાને આમંત્રણ આપવા આવ્યો છે. બાપાનો પોતરો કે, પણ બાપાએ એમ કીધું છે કે બાપા ઘરે નથી. બાળક તો ભોળો હોય, બાપાએ ઉપર બેઠા એમ કીધું છે કે બાપા ઘરે નથી. ઉપર મેળીએ ગોર બાપાને જુએ અને આમંત્રણ આપે, બાપજી કાલ અમારે ત્યાં શ્રાદ્ધ વિધિ છે, તો શ્રાદ્ધ વિધિ કરવા આવો, અને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું, કાલ અમારા દાસને ત્યાં તમે પધારો. બાપજી કે, મારે મોટા ભાઈને ત્યાં જવાનું છે, તમે તો અમે આવીએ તમે પછી કરતાલું જ સંભળાવો, કરતાલું જ વગાડો ને કરતાલો જ સંભળાવો. કોઈ દી દાન દક્ષિણા દેવામાં સમજ્યા છો? તમારે ત્યાં આવીને અમને મળે શું? તો કુળ ગોર નહીં ને તમે મારા યજમાન નહીં. અને નરસિંહ મહેતા કે, એમ નહીં, લખીને આપો. હા, લેખિતમાં આપો, તમે જે બોલ્યો એમ નહીં, લેખિતમાં આપો. લાવો લખી દઉં, શ્રી હરિ
આજથી હું નરસિંહ મહેતાનો ગોર નહીં અને નરસિંહ મહેતા મારા યજમાન નહીં. લિખિતાન સહી લ્યો. અને ભગવાને નરસિંહના રૂપમાં ભગવાન આવ્યા છે અને ભગવાને એ ચિઠ્ઠી પોતાના અંગરખાની દોરીમાં આમ બાંધી અને પછી શ્રાદ્ધનો દિવસ આવ્યો. સુંદર મજાની રસોઈ. આહા, તુવેરની દાળ, અડદની દાળ, મરચાના ભજીયા, બટેટાના ભજીયા, કેળાના ભજીયા, મોહનથાળ, મૈસૂર પાક, કેરીનો રસ, બાપુ શ્રીખંડ, બાસુંદી, હા, પૂરી, બટેટાનું રસાવાળું શાક, તુવેરનું શાક, ભરેલા રીંગણાનું શાક, દાળ ભાત, અથાણા, મરચાં, પાપડ, છાશ, ને એવો સુંદર મજાનું જમણ તૈયાર થયું. અને આખી નાગરી નાત નરસિંહ મહેતાના ઘરે જમવા આવી છે. નરસિંહ મહેતાએ કીધું, એ મેતી, જો આપણા સમાજજનો જ્ઞાતિજનો બધા જમવા માટે પધાર્યા છે, બધાયના પાટલામાં આમ પંગત બેહી જાય, બધાયના પાટલામાં સોના, અંદર રૂમમાં જા બધા, અને રૂમમાંથી છે ને જો બધાયના પાંગતમાં બધાયને સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની સમસ્યું, અને મેતીને ઓલી સોનાની વાળી યાદ આવે. અને મેતીને ઓલી સોનાની વાળી યાદ આવે કે આવડું બધું હતું તો મારી વાળી વેચવા કા ગયા? આવડું બધું હતું તો મારી વાળી વેચવા કા ગયા? અને અંદર ગઈ તો હાચે બધું એ સોનાનું બધું. એને આખી નાગરી નાતને બેહાડી, સોનાની થાળી, વાટકા, ચમચિયું બધાને બેહાડ્યા. બધા બહેનોને બનારસી સાડીની એક એક સાડી ભેટમાં આપો. બધા જે ભાઈઓ છે એને સોનામાં મઢેલી રુદ્રાક્ષની એક એક માળા છે તો એ બધાને એક એક ભેટ માટે આપો. અને પછી ભજીયા, દાળ ને લાડવા ને મોહનથાળ ને આહા, આખી નાગરી નાતે ધરાઈને જમ્યું. છગન નામના નાગર 30 લાડવા ખાઈ ગયા. છગન નામનો નાગર 30 લાડવા ખાધા અને 30 વાટકી દાળ. હવે લાડવા એમને તો ઉપડે નહીં, લાડવા એમને તો ઉપડે નહીં. 2 લાડવા ખાય તો વળી પછી 1 વાટકી દાળ લેવી પડે, પછી લાડવા, વળી દાળ, એ લાડવે લાડવા જાય, દાળે દાળ જાય. છગન નામનો નાગર 30 લાડવા, મગન નામનો નાગર 40 લાડવા અને 30 વાટકી દાળ અને ભજીયા ઈ નોખા. બધાએ ધરાઈને જમ્યો. જમણવારો પૂરો થયો અને પછી સમાજ પંગતમાંથી ઉઠવા માંડીને તે સમાજના વડીલો એમ કે મહેતા સાહેબને આવીને કે મહેતાજી, તમે સુંદર મજાની અમારી આગતા સ્વાગતા કરી, સુંદર ભોજન કરાવ્યું, અમારા હૃદયથી તમને આશીર્વાદ છે. આ તો અમે વડીલો કહેવાય ને, અમને તમારી ચિંતા થાય એટલે તમે ઘરના છો એટલે કહું, આ જરાક આ સોનાની થાળી ને વાટકા ને આ ચમચી ને આ બધું જરાક ધ્યાન રાખજો. આમ રફે દફે ન થઈ જાય, બધું સોનાનું છે, ધ્યાન રાખજો. અરે નાના બાપજી, આ તમે જે થાળીમાં જમ્યા છો ને, આ બધા ઈ શ્રાદ્ધનો પ્રસાદ સમજીને તમારે સાથે જ લઈ જવાનું છે, અમારે કાંઈ રાખવાનું નથી. આ બધું તમારે જ, આ થાળી, વાટકા, ચમચી, આ બધું તમારે જ લઈ જવાનું છે. હે, આ અમારે લઈ જવાનું છે? માણાઈ એઠી થાળી, એઠા વાટકા, એઠી ચમચી, બધાયનું આમ કરી
એઠી થાળી, એઠી વાટકા, એઠા ચમચી બધાનું આમ કરી અને વાહે એઠી થાળીમાંથી દાળના રગેડા ઉતરે. અહીંયા એઠી થાળીના દાળના રગેડા ઉતરે. અને એ છગન નામના નાગર પોતાના પોતરાને કે, એ ટપુડા, આમ જો તો મારા ચપલા ક્યાં રાખ્યા છે, મારાથી હેઠું નથી જોવાતું. હવે અહીંયા સુધીનું ખાધું તું, હો, અહીંયા સુધીનું ખાધું તું ને એટલે આમ નીચે જોઈને ચપ્પલ ક્યાં ઉતાર્યા છે ને એ જોવે. હવે આ નમે એમ નહોતું, એવડું ખાધું, એવડું ખાધું. અને છેલ્લે ભજીયા ખાધા હતા મરચાના, છેલ્લે મરચાના ભજીયા ખાધા હતા. ને અહીંયા સુધીના એટલા ખાધા હતા કે મોઢું ખોલે તો ડીટિયા હોતા તમે બહાર કાઢી શકો. એટલા ભજીયા, મોઢું ખોલે તો ડીટિયા હોતાનું તમે ભજીયું બહાર કાઢી શકો એવું અહીંયા સુધીનું ખાધું. એ ટપુડા, મારા સપલા ક્યાં છે? અને એ ટપુડો કે, બાપજી તમે હાયલા જાઓ, હેઠું તો મારાથી જોવાય એમ નથી, હું તમારા ચોટલીના આધારે હાલું છું. હા, હું તમારા ચોટલીના આધારે હાલું છું. વર્ણનોમાં કદાચ અતિશયોક્તિ હોઈ શકે, વર્ણનમાં કદાચ કલ્પનાય હોઈ શકે, પણ મારો ને તમારો ભરોસો, મારો ને તમારો વિશ્વાસ એમ કહે છે, મારો ને તમારો ભરોસો એમ કહે છે કે વર્ણનમાં થોડી અતિશયોક્તિ હોય પણ આ ઘટના સત્ય ઘટના છે. આપણો ભરોસો છે, આપણી આસ્થા છે. બની શકે આ બધા આવા પ્રસંગો વાંચું તો મને હંમેશા એમ થાય કે ભગવાન જુનાગઢમાં આવ્યા હશે ને ભગવાને પોતે આ કર્યું હશે. ભગવાન વૈકુંઠથી આવ્યા હશે. ભગવાન આવ્યા હોય કે ન આવ્યા હોય આપણું ગજું નથી એ પારખવાનું, પણ મહેતાના એ કામ થયા હતા એ સમાજે નજરે નજર જોયેલા છે. સાક્ષી છે આખી નાગરી સમાજ, જુનાગઢની સમાજ એ નજરે નજર. અને હમણાં બસ 400-500 વર્ષ પહેલા થયેલી આ વાત છે. ઇટ્સ નોટ સમથિંગ પ્રી હિસ્ટોરિક. 400-500 વર્ષ એટલે ઇતિહાસની દ્રષ્ટિએ બહુ નજીક કહેવાય. સમાજે નજરની સામે જોયેલી આ ઘટનાઓ છે. બની શકે ભગવાન આવ્યા હોય, ન આવ્યા હોય, અથવા તો કોઈ સમાજમાંથી કોઈ એવો નગરપતિ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ શેઠ હોય, એના મનમાં એવો મનમાં ભાવ આવી ગયો હોય કદાચ કે આ ભગવાનનો હાચો ભગત છે, આ હરિનો હાચો ભગત છે, અને આનું જો કામ નહીં થાય ને તો ભગવાનના નામને લાંછન લાગશે. બની શકે સમાજમાંથી જ કોઈક એવો ઉદ્યોગપતિ હોય, નગર શેઠ હોય, કોઈક એવો વેપારી હોય, કોઈક હોય, એની અંદર કૃષ્ણ પરમાત્માની પ્રેરણા જન્મે અને ઈ વ્યક્તિએ મહેતાજીનું કામ કરી દીધું હોય. બની શકે કામ ભગવાને કર્યું પણ ભગવાને કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવ્યા હોય, એની અંદર સાંભળ્યો જન્મ લઈ અને એને પ્રેરણા આપતો હોય કે મારા ઠાકરનું, મારા ભગતનું, મારા હરિભક્તનું આ કામ તારે ઉપાડવાનું છે, કરી લે. નામ ભગવાનનું લખાઈ જતું હોય. વર્ણનમાં અતિશયોક્તિ હોય પણ ભરોસો જેનો હાચો હોય, ભગવાન એના બધાય કાર્યો દોડીને પૂરા કરે છે.